સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સોનારાયણ. વહાલા મુક્તો, આપણે 1 થી 8 વચનામૃત યથામતિ યથાગતિ શ્રવણ કર્યા. 8મું વચનામૃત એ સેવા શુદ્ધિનું છે, અંતર શુદ્ધિનું છે. બોલવું સહેલું છે, પાળવું કઠણ છે. કેમ જે ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનને, ભગવાનના ભક્તની સેવાને વિશે રાખવાની. આપણી મોટા ભાગની ઇન્દ્રિયોની ક્રિયા જગતને વિશે રહેતી હોય છે. માટે ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનને, ભગવાનના ભક્તને વિશે રહે તો એનું અંતરય નિર્મળ થાય, અનંતકાળના પાપય જાય અને પુરુષોત્તમ નારાયણનો અનુભવ પણ થાય. એની માટે ઉત્તમ ઉપાય એટલે આ પ્રથમનું 9મું વચનામૃત છે. આ 9મું વચનામૃત એ છતાં દેહે પ્રત્યક્ષ પુરુષોત્તમના અનુભવનું વચનામૃત છે. પ્રત્યક્ષ પુરુષોત્તમની ઉપાસનાનું વચનામૃત છે અને પૂર્ણ કામ થયાનું વચનામૃત છે. પ્રથમ વચનામૃત શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરિ સંવત 1876 માક્ષર સુધી બારસને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને ને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય સ્વરૂપ છે તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાર્તા પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દૃઢ નિષ્ઠા રાખે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને ને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. જોકે પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા થાય એનું માપ જ એ છે કે બીજું ઈચ્છા વહી જાય. જ્યાં સુધી અન્ય ઈચ્છા રહે છે ત્યાં સુધી પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠામાં કચાશ કહેવાય. એકવાર માણસ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય અને એને 12 માળનો બંગલો મળે પછી એ ઝૂંપડપટ્ટીમાં જવાની ઈચ્છા ન રાખે. જોડી લઈને ભીખ માગતો હોય, એના ઘરે સોનામહોરો અને ચિંતામણીનો ઢગલો થાય પછી જોડી માગવા બહાર ન જાય. એમ એકવાર પ્રત્યક્ષની નિષ્ઠા થાય પછી અન્ય ઈચ્છા જાય એને જ પ્રત્યક્ષની નિષ્ઠા કહેવાય. એટલે આ પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠાનું વચનામૃત છે. પ્રત્યક્ષ ભગવાન વિના અન્ય કાંઈ ન ઈચ્છવું એનું વચનામૃત છે. વચનામૃતમાં જે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભાઈ જેને પ્રત્યક્ષ ભગવાનની નિશ્ચય કર્યો હોય, ભક્તિ કરતો હોય, દર્શન કરતો હોય, એટલે નિશ્ચય, ભક્તિ અને દર્શન આ 3 કરતો હોય પણ અંતરમાં ન્યૂનતા વર્તે. શું? તો કે આના ભગવાનનું જ્યાં સુધી ગોલોક વૈકુંઠ કે બ્રહ્મપુર અક્ષરધામને વિશે જે દિવ્ય સ્વરૂપ છે એના મને દર્શન થયા નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. પહેલો પ્રશ્ન હું ઉઠાવું છું કે આવી ઈચ્છા રાખી એમાં શું મોટું પાપ કર્યું? તો મહારાજ કહે છે કે એના મુખેથી ભગવાનની વાર્તા પણ ન સાંભળવી. આજદી સુધી જે કોઈ મહાન સંતો ભક્તો થયા આ બધાએ પોતાને મંદિરે તો ભગવાનના દર્શન કરતા જ હોય, તેમ છતાં એ ભગવાનના દિવ્ય સ્વરૂપની ઈચ્છા રાખી જ છે અને જ્યારે એ દિવ્ય અલૌકિક દર્શન થાય, અનુભવ થાય ત્યારે જ ભક્તને પૂર્ણતા મનાય છે. એક નંદ સંતોના પદો જુઓ, પરોક્ષ ભક્તોના પદો જુઓ. સાવરી યોજી કબ દેખું ભરી નૈન. એ ભગવાનના જ્યારે આંખો ભરીને દર્શન કરીશ ત્યારે જ મને સુખ ચેન પડશે
એ પ્રેમાનંદ સ્વામીના વચનો છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મોહનજીને મળવાને, ભોદરજીને ભેટવાને તલસે છે મારું તન, રાત્રે નાવે નિદ્રા, દિવસે ન ભાવે અન્ન. અને ત્યાં સુધી સ્વામીએ કીધું કે આલિંગન લેવા લલચાય મારું મન, ભગવાનને ભેટવા માટે લલચાય છે મારું મન, અને ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી હું શાંતિ પામતી નથી, જંપતી નથી. તો આવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના નિશ્ચયની, પ્રત્યક્ષ ભગવાનના ભક્તિ કરતો હોય પણ દિવ્ય સ્વરૂપનો દઢતા રાખી એમાં દોષ શું આવ્યો કે મહારાજ ના પાડે છે? તો આ પ્રશ્ન ક્લિયર થશે તો તમને ઉત્તર યથાર્થ મળશે. એક પોઈન્ટ કે ભગવાનના 4 સ્વરૂપો, સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29માં જે સ્વરૂપ નિષ્ઠાનો અધ્યાય છે એમાં ભગવાનના 4 સ્વરૂપોનું વર્ણન કર્યું છે. એક ભગવાનનું ધામસ્થ સ્વરૂપ છે, બીજું આપણા હૃદયમાં હૃદયસ્થ સ્વરૂપ છે જેને આપણે અંતર્યામી સ્વરૂપ કહીએ છીએ, ત્રીજું ભગવાન મનુષ્ય રૂપે આવે ત્યારે મનુષ્યસ્થ સ્વરૂપ છે, અને ચોથું મંદિરમાં બિરાજતા, સિંહાસનમાં દર્શન આપતા અર્ચા સ્વરૂપ છે. એટલે ધામસ્થ, હૃદયસ્થ, મંદિરસ્થ અને મૂર્તિ રૂપ મનુષ્ય રૂપે વિચરતા હોય, આ 4 સ્વરૂપ છે. હવે ભગવાનના સ્વરૂપ 4 છે પરંતુ ભગવાન 4 નથી, ભગવાન તો એક જ છે. ખાસ સાંભળજો, ભગવાન એક જ છે, ભગવાન 4 નથી. માટે આ જે 4 સ્વરૂપ ભગવાનને કહ્યા એ તો એક ભગવાન 4 સ્વરૂપે શું કામ થયા? તો કે મૂઢોપી વિના પ્રયોજન નેવ પ્રવર્તતે, મૂર્ખ માણસ પણ પ્રયોજન વિના કાંઈ નથી કરતો. તો કરોડો બ્રહ્માંડના કારણ, કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા, કરોડો બ્રહ્માંડના ભરણ પોષણને રક્ષણના કરનારા પુરુષોત્તમ નારાયણ શું કામ કારણ વિનાના 4 સ્વરૂપ ધારણ કરે? તો તમે કહેશો શું કારણ છે? તો જો ધામમાં ભગવાનનું સ્વરૂપ છે ને એ આત્માના કલ્યાણ માટે નથી, એ મુક્તોના સુખ માટે છે. અને જે ધામમાં ભગવાન છે ત્યાં જે પહોંચ્યા છે એને કલ્યાણ બાકી પણ નથી, જેનું કલ્યાણ થાય એ જ ત્યાં જાય છે. એટલે એને કલ્યાણ બાકી નથી, એટલે ત્યાં કલ્યાણ માટે ભગવાનને રહેવાનું કોઈ પ્રયોજન પણ નથી. એટલે ધામમાં જે ભક્તો છે કે ધામમાં જે મુક્તો છે એના સુખ માટે ધામસ્થ સ્વરૂપ છે, એ કલ્યાણ માટે નથી. અને જો કલ્યાણ માટે હોય એમ તમે કહેશો તો પુરુષોત્તમ નારાયણે અવની ઉપર અવતાર ધારણ કર્યો આજથી સમથિંગ 245 વર્ષ પહેલા. ત્યારે ત્યાં ધામમાં મીટિંગ થઈ હતી, અનંત આત્માઓ છે છતાંય અક્ષરધામમાં કોઈ કેમ ન પામ્યા? તો ધામમાં તો ભગવાન હતા જ. ત્યારે મુક્તોએ કીધું છે કે તમે પ્રભુ એ ધરતી ઉપર આવ્યા નહીં, તમારી ઉપાસના થઈ નથી એટલે એ કોઈ પામ્યા નથી. માટે નથી પામ્યા, સ્વરૂપ તો હતું જ પણ એનું કલ્યાણનું પ્રયોજન નહોતું. એટલે મુક્તોએ કીધું તમે જાઓ તો આ ધરતી ઉપરના જીવો કલ્યાણને પામે અને તમારો પરમાનંદ પામીને પૂર્ણ કામ બને. માટે ધામસ્થ સ્વરૂપ છે એ મુક્તોના સુખ માટે, મુક્તોના આનંદથી ગરકાવ કરી દેવા માટે ભગવાન પોતા જેવો એને આકાર આપે છે, પોતા જેટલું આયુષ્ય આપે છે, પોતા જેવી અલૌકિકતાના આનંદતાથી ભરી દે છે. એ ધામસ્થ સ્વરૂપનું પ્રયોજન છે. હવે બીજું રહ્યું હૃદયસ્થ, મારા અને તમારા અંતરમાં રહેલું ભગવાન. જો ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં 28 વર્ષ વિચરણ કર્યું, ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી ઉપર 49 વર્ષ વિચરણ કર્યું. એમાં 28 વર્ષના સત્સંગના વિચરણ દરમિયાન ભગવાન અડધું તો ગઢપુરમાં રહ્યા, બાકીના ભગવાન સ્વામિનારાયણ નાના મોટા એક ગણના મુજબ 14,000 ઉપરાંત ગામોમાં ભગવાન સ્વામિનારાયણ ફર્યા છે અને પોતાના પગલાથી ધરતીને પાવન કરી છે. હવે પોઈન્ટ મારો ત્યાં છે વાલા મુક્તો, કે આ વડતાલ સમજો કે ધોલેરા કે જુનાગઢ જ્યાં ભગવાને પોતાના બાથમાં ઘાલીને દેવો પધરાવે, ત્યાં 14 વર્ષમાં કદાચ વર્ષ રહ્યા હોય, 1.5 વર્ષ રહ્યા હોય, 2 વર્ષ રહ્યા હોય, બધું સમથિંગ ગણોત હોય તે. એટલે ગઢપુરમાં 14 વર્ષ જેટલું રહ્યા છે આમ બીજે બધા વિચરણને બાદ કરતા.
પણ મારા ને તમારા આત્મામાં તો ભગવાન યુગોથી રહ્યા છે. છતાં ગઢપુર ધામ, વડતાલ ધામ, ભુજ ધામ, અમદાવાદ ધામ, ધોલેરા ધામ, જતલપુર ધામ, છપૈયા ધામ, તો આપણું હૃદય કેમ ભગવાનનું ધામ ન થયું? અહીંયા તો ભગવાનને અમુક સમય પૂરતો મર્યાદિત ત્યાં ધરતી ઉપર રહ્યા છે, અને આત્મામાં તો પરમાત્મા યુગો સુધી રહ્યા છે. તો સમજવા જેવું છે કે આત્મામાં પરમાત્મા યુગો સુધી રહ્યા છે, પરંતુ એ જીવને કર્મ ફળ આપવા માટે રહ્યા છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું કે હૃદયે જીવવત જીવો ય અંતર્યામી તયા સ્થિત જ્ઞેયો સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. તો જેવી રીતે દેહમાં જીવ છે એમ જીવમાં ભગવાન રહ્યા છે. શું કામ રહ્યા છે? તો કે જ્ઞેયો સ્વતંત્ર, સ્વતંત્ર થકા સર્વ જીવને કર્મ ફળ આપવા માટે રહ્યા છે. એ તદ ઈશ્વસ્ય ઈશાનમ પ્રકૃતિ સ્થોપી તદગુણે ન યુજતન. એ જ ભગવાનનું ભગવાનપણું છે કે જેમ ભગવાન આપણે ગંધાતી ગટરમાં પડીએ ને તો આપણું શરીર ગંદુ થાય, પરંતુ ભગવાન ગંધાતી ગટરમાં રહે તો ગટરનો પાસ એને ન લાગે. ભગવાન વાસનિક કે વિકારીમાં જાય તો વાસના કે વિકારીનો એને પાસ ન લાગે. અને તો તેમ છતાંય ત્યાં રહ્યા થકા એ ભગવાન હવનું નિયમન કરે છે, કર્મફળ આપે છે, અને જેને જ્યાં મોકલવા ઘટે ત્યાં મોકે છે, દંડ દેવો ઘટે ત્યાં દંડ દે છે. એટલે એ કર્મ ફળ પ્રદાન કરવા માટે પરમાત્માનું સ્વરૂપ છે, એ કલ્યાણ માટે નથી. એટલે હૃદયમાં ભલે યુગો સુધી રહ્યા તો હૃદયસ્થ સ્વરૂપથી કોઈનું કલ્યાણ થાય નહીં. માટે આ વચનામૃતિ એમ કે છે. તો કહે છે કે મંદિરમાં, તો હા, મંદિરમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ અને મનુષ્ય રૂપે ભગવાનનું સ્વરૂપ છે એ બે મહત્વની બાબત સમજવા જેવી છે. મંદિરમાં ભગવાનનું સ્વરૂપ જે રહ્યું છે અર્ચા સ્વરૂપે, એમાંથી મનુષ્ય ભાવ નીકળે એટલે કલ્યાણ થાય. અરે મૂર્તિ ભાવ જાય પછી કલ્યાણનું થાય. અને મનુષ્ય ભાવ હોય તો મનુષ્ય રૂપે ભગવાન વિચરતા તો હોય જ છે. અરે ગઢપુરમાં ભગવાન વર્ષો સુધી રહ્યા તોય તે અડધું ગરડા સત્સંગી નહોતું થયું. ભગવાન હોય તો ખરા, પણ ભગવાનનો સ્વીકાર ન હોય તો એનું કલ્યાણ થાય નહીં. એટલે શ્રીજી મહારાજે લોયાના 18મા વચનાવૃતમાં છેલ્લે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઘણા એમ કે છે કે પહેલા આને ભગવાનનો નિશ્ચય નહોતો, હવે નિશ્ચય થયો. તો પહેલા નિશ્ચય નહોતો ત્યારે શું એ ભગવાનને નહોતો દેખતો? દેખતો જ તો, પણ ત્યારે મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને નિશ્ચય થયો એટલે દિવ્ય ભાવે સહિત દર્શન કરવા લાગ્યા. આવી રીતે દિવ્ય ભાવે સહિત ભગવાનના દર્શન કરવા, એને જ નિશ્ચય કહીએ. સમજવા જેવો પોઈન્ટ છે ભક્તો, કે દિવ્ય ભાવે સહિત દર્શન કરે તો જ ભગવાનનો નિશ્ચય થાય. બરાબર? તો આપણે પણ મંદિરમાં જઈએ અને એની મર્યાદા ન રાખીએ અને મૂર્તિ ભાવ જ રહેતો હોય તો કલ્યાણમાં ખામી ગણાય. મહારાજ કે ભગવાનમાં તો દિવ્ય ભાવ રાખવો જ. અરે ભગવાનના ભક્ત હોય એ દેહે કરીને તો કોઈક લુલા હોય, લંગડા હોય, બેરા હોય, બોબડા હોય, કોઢિયા હોય, તો પણ એ જ્યારે દેહ મૂકે ત્યારે ભગવાનના ધામમાં તો દિવ્ય રૂપને જ પામે છે. બ્રહ્મ સ્વરૂપ થઈને ભગવાનની સેવામાં હાજર રહે છે. માટે ભગવાનના ભક્તને પણ બ્રહ્મરૂપ જ માનવા, દિવ્ય જ માનવા. તો ભગવાનને માનવા એમાં તો શું કહેવું? માટે મંદિરમાં ભગવાન છે એ કલ્યાણ માટે રહ્યા છે. પરંતુ હા, એક આમાં પણ પ્રશ્ન છે. આજે ઘણા તથાકથિત ગુરુઓને બધાને પ્રત્યક્ષ અમારામાં જ ભગવાન રહ્યા છે એમ અને પ્રત્યક્ષ ભાવ કરાવે એટલે લોકો ખેંચાય પણ ખરા. આ એક નિયમ છે, સમાજનો નિયમ છે કે પ્રગટ લાલચ હોય ત્યાં ખેંચાઈ જાય, પરંતુ કલ્યાણને એને છેટું રહે. કેમ? જે આપણા ગ્રંથોમાં જ લખ્યું છે, ભાગવતજીમાં લખ્યું છે કે જેને સર્વમાં પરમાત્માના દર્શન થાય એ ઉત્તમ ભક્ત છે. મંદિરમાં જ પરમાત્માના દર્શન કરે એ મધ્યમ, અરે મોટા સાધુ સંતોમાં ભગવાનના દર્શન કરે એ મધ્યમ છે, ને એકલી મૂર્તિમાં દર્શન કરે એ કનિષ્ઠ છે. એટલે લખ્યું છે કે જે મંદિર છે, તીર્થમ કુર્વંતી તીર્થભૂતા હિ સાધવ કાલેન ફલતી તીર્થા સદ્ય સાધુ સમાગમ ઓરુ કાલેન ફળતી. અર્થાત તમે તીર્થોમાં ભગવાનના દર્શન કરશો તો કાળે કરીને તમારું કલ્યાણ થશે, ને સાધુમાં કરશો તો એ તત્કાળ કલ્યાણ કરશે. પરંતુ આ જે અન્ય ગ્રંથો છે એના મત પ્રમાણે છે.
પુરુષોત્તમ નારાયણના વચનામૃત પ્રમાણે નથી. કેમ જે પુરુષોત્તમ નારાયણે તો કહ્યું કે આ મૂર્તિ એ સાક્ષાત મારું સ્વરૂપ છે. પ્રથમના 68માં પણ કહ્યું કે જે જીવ જેમ મનુષ્ય બેઠા હોય અને મર્યાદા રાખે છે એમ મૂર્તિની મર્યાદા રાખતો નથી તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. જો નિશ્ચય નથી તો મનુષ્ય રૂપે નિશ્ચય નથી, એમ મૂર્તિ રૂપે નિશ્ચય નથી. નિશ્ચય નથી એટલે કલ્યાણ નથી થવાનું. અર્થાત મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે હું મનુષ્ય રૂપે હો કે મૂર્તિ રૂપે હો, તમારી ભાવ તો કાઢવો જ પડે. પ્રતિમામાં જ્યાં સુધી દિવ્ય ભાવ ન આવે ત્યાં સુધી કોટી સાધન કરો તો પણ ક્યારેય કલ્યાણ થાય નહીં. એટલે મહારાજની મૂર્તિ એ મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ છે. મહારાજે કીધું વૃત્તાલયે સ ભગવાન જયતિહ સાક્ષાત. માટે મૂર્તિમાં ભગવાનનો સાક્ષાત્કાર ભાવ આવવો જોઈએ. કેમ જે મહારાજ કીધું કે આને પ્રગટ ભાવે જે પૂજશે એનું હું કલ્યાણ કરીશ. કલ્યાણનો કોલ ભગવાને આપ્યો છે. પોઈન્ટ 3 કે મનુષ્ય રૂપે. હવે જો એ મૂર્તિ રૂપ છે એ ભક્તના કલ્યાણ માટે અને ધ્યાન ઉપાસના માટે છે, અને મનુષ્ય રૂપે થયા એ પણ ભગવાનના ધ્યાન ઉપાસના માટે, એના ચરિત્ર વિસ્તાર માટે અને ઉપાસના કરી અને જ્ઞાનની શુદ્ધિ માટે, અંતરશુદ્ધિ માટે છે. હવે મનુષ્ય રૂપ ભગવાન છે એ જીવના કલ્યાણ માટે છે. ઓ ધામસ્થ મુક્તોના સુખ માટે છે. હૃદયસ્થ છે એ કર્મ ફળ પ્રદાતા માટે છે. અને જે મનુષ્ય રૂપે આવ્યા છે એ જીવના કલ્યાણ માટે છે. હવે જીવના કલ્યાણ માટે જે ભગવાન છે એનો નિશ્ચય તો છે, એની ભક્તિ કરે, દર્શન કરે, એનાથી કલ્યાણ મનાતું નથી. અને જે કલ્યાણ માટે નથી એનાથી કલ્યાણને ઈચ્છે છે. એટલે મહારાજ કે આવું જેને અજ્ઞાન હોય એના મુખથી ભગવાનની વાર્તા સાંભળવી નહીં. એક ભાઈ આખો અન્નકોટ હતો તોય ભૂખ્યો મરી ગયો. એક ભાઈ ગંગાને કાંઠે હતો તોય તરસ્યો મરી ગયો. કોઈ કારણ પૂછ્યું તો કે અન્નકૂટ તો હતો સ્વામી, પણ ફોટામાં હતો, અને ગંગા તો વહેતી હતી પણ વીડિયામાં વહેતી હતી. હવે વીડિયાની ગંગાએ અને ફોટાના અન્નકૂટે પેટ ન ભરાય. એમ પ્રગટનો નિશ્ચય, પ્રગટથી જ કલ્યાણ થાય. અને એટલે તો પુરુષોત્તમ નારાયણનું પ્રગટનું જેને જેને દર્શન થયું એને બેડો પળમાં પાર થઈ ગયો. અરે પુરુષોત્તમ નારાયણની પ્રગટની નિષ્ઠાની ખુમારી થઈ અને એ એક જોડિયાના વશરામ સુતાર નિષ્કુળાનંદ સ્વામીના ભાણિયા થતા હતા. પહેલા ભાદરામાં રહેતા હતા. આજે પણ ભાદરાથી ઉડ નદીએ નાહવા જતા ત્યાં વચમાં એનું ખેતર આવે છે. એ ખેતરમાં ગયા કે મારે ત્યાં તો મને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા, મારું તો કલ્યાણ થયું, પણ આ મારા ખેતરમાં રહેલા કીડિયારોનું કેદી કલ્યાણ થાય? અને હજારો કીડિયારોનું કલ્યાણ થયું. આ પ્રગટની નિષ્ઠાની ખુમારી છે. એ પરોક્ષથી થાય નહીં. એટલે જે કલ્યાણ માટે છે એનાથી કલ્યાણ ઈચ્છે તો જ એને કામ થાય. અને મહારાજે કીધું કે એનાથી કલ્યાણ ઈચ્છે અને પોતાને પૂર્ણ માને એને બલાત પરમાત્મા દેખાડે. કાંઈ જોડિયાના વશરામ સુતારે સંકલ્પ નતો, બળાત કીડિયારોનું કલ્યાણ થયું એવું દેખાડ્યું. અરે બોટાદના હીરુબા તરવાડી હતા અને પ્રગટનો નિશ્ચય થતા સમાધિ કરીને ધામમાં ગયા. પછી ત્યાં 3-4 દિવસ સુધી રોકાયા. કોઈને એમ થયું કે આ કેમ થશે? પછી મહારાજે મેઘપુરના લાડકીબાને કીધું બોલાઈ આવો, તો ન આવે સુખમાં જામી ગયા હતા. પછી ફરીને ગયા તો બધા ધામોના દર્શન કરે. નરકમાં ગયા તો એના કુટુંબીજનો નરકમાં પડ્યા હતા. એ કહે છે કે બેટા હીરો અમારો ઉદ્ધાર કર. અને મહારાજને કહે છે કે મહારાજ કેમ કરો? મહારાજ કે કરો. અને સીધા ત્યાં નરકના કુંડમાંથી કેટલાય જીવોને ઉપાડીને સીધા અક્ષરધામમાં મૂકી દીધા. આ પ્રગટની નિષ્ઠાથી થાય, પ્રગટની ખુમારીથી થાય. વાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગડ કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. આજ સુધી બ્રહ્માંડમાં કોઈએ જમપુરી દૂધે ધોઈ નથી. અરે ભાગવતજીમાં તો આખ્યાન આવે છે અજામેલનું કે વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો એમને તેડવા આવ્યા હતા અને યમપુરીમાંથી જમદૂતો તેડવા આવ્યા હતા. અને આ અજામેલે નારાયણનું નામ લીધું, પણ ઓલા દૂતો આવ્યા તો યમદૂતો ભાગ્યા નથી. આમાં ચર્ચા કરે છે કે અમે લઈ જાય, કેમે લઈ જાય. પછી બે સમાધાન કરે છે કે આપણે ગંગા કિનારે મૂકીએ ને ત્યાં નોન સ્ટોપ 11 વર્ષ સુધી અખંડ જાપ કરે, ભજન કરે તો તમારે ધામમાં લઈ જવાના, અને નકર એમ જમપુરીમાં લઈ જાય. જો નારાયણનું નામ જપ તપ બધા દુરાચાર, બધા દુર્ગુણો, બધી વાસના મૂકી, મોહ મૂકીને પાછા વળ્યા ત્યારે એનાથી ઉદ્ધાર થયો. મારી કેવું છે કે
પરોક્ષની વાત આ છે. અને આવો સ્વામિનારાયણના દરબારમાં ભગવાન સ્વામિનારાયણે તો મારા બાપ એ ઓલાની અજામેલની ક્યાં વાત કરો છો, નારકી જીવોને ઉદ્ધાર કર્યો. ભૂતયોનીમાં ભટકતા અતિ તમોગુણી વાસનિક હોય અને ગોપાળાનંદ સ્વામી ધોળકા જાય અને ત્યાં ઓલા જગજીત પંડિતને એનો બધાય મોટા અધોગતિને પામ્યા હોય, આમ સંકલ્પ કરે અને 300 ભૂતોનો એક હારે ઉદ્ધાર થાય. સુરતમાં નારાયણ મુનિ દેવનું આજે જ્યાં મંદિર છે ત્યાં મુક્તાનંદ સ્વામી જાય. પૂર્વે ત્યાંના મકાનના માલિક ગયા હતા વાહન લઈને કમાવા કે જાન લઈને, અને રસ્તામાં સમુદ્રમાં વાહન ડૂબી ગયું. બધા જ વાસના રહેવાથી ભૂત થયા હતા. પણ એ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને અને ઉદ્ધાર કરે, પળમાં એનો બેડો પાર થાય. અરે ત્યાંની ક્યાં વાત કરો છો, ગોંડલના રવજી મૈયા મુસ્લિમ બિરાદર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવતા સત્સંગી થયા. એમની જ્ઞાતિ બંધુઓએ એમનો તિરસ્કાર કર્યો. પછી સ્વામીના કહેવાથી મંદિરમાં સત્સંગીઓએ સાચવી લીધા. એ વખતે ગોંડલમાં એક નાનું મંદિર ગોપાળાનંદ સ્વામીના કહેવાથી ત્યાંના દરબાર ભાણભા વગેરે એ બનાવ્યું હતું. એમાં એ રહેતા હતા. અંતકાળે પુરુષોત્તમ નારાયણ અનંત વિમાન લઈને તેડવા આવ્યા. એ ધામમાં ગયા. પછી મંદિરમાંથી સંતોએ ભક્તોએ એને સમાચાર આપ્યા કુટુંબીઓ, તમારો કુટુંબના સભ્ય રવજીભાઈ શરીર છોડીને ગયા છે, માટે તમે અંતિમ ક્રિયા કરો. તાકી તો મુસ્લિમ મટીને હિન્દુ થયો હતો, માટે અમારે એને દફનાવવાની વિધિ કરવાની થતી નથી, તમારે જે કરવું એ કરો. પછી તમામ સત્સંગીઓ ભેગા મળી ગોંડલમાં ગોંડલી નદીને કાંઠે આજે પણ પંચપીરનો પીપળો કહેવાય છે, એ પીપળાની બાજુમાં એમનો અગ્નિ સંસ્કાર કર્યો. એ વખતે એ પીપળામાં અનંત અવગતિએ પામેલા આત્માઓ રહેતા હતા. પરંતુ એ રવજી સુતારના શરીરને સ્પર્શેલો સબને સ્પર્શેલો પવન એના ગયો ત્યાં એક હારે હજારો ભૂતયોનીમાં ભટકતા હતા, એનો પણ ઉદ્ધાર થયો. આ પ્રગટની નિષ્ઠાની તાકાત છે. એટલે મહારાજ એમ કહે છે કે પ્રગટની બલાત દેખાડે, આ બલાત. પછી અગ્નિ સંસ્કાર વિધિ પૂર્ણ થયો. બધા જ ભક્તો સ્નાન કરતા હતા. ત્યાં 2 વ્યક્તિ આવીને રડવા માંડ્યા. ભક્તોએ પૂછ્યું શા માટે રુદન કરો છો? કે અમારો અપરાધ ક્ષમા કરો, તમે બીવો નહીં તો વાત કરીએ. કે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે બીવે એ બીજા, બોલો શું કામ છે? કામ એટલું જ છે કે આ તમે બધા અમારા જ્ઞાતિ બંધુઓનો ઉદ્ધાર કર્યો, અમારો શું વાંક છે? તમે સો કોણ? કે અમે ભૂત છીએ. આ પીપળામાં અમે હજારો રહેતા હતા. એ બધાનો રવજી ભગતના શરીરના સબને સ્પર્શેલો પવન ગયો, એને ઉદ્ધાર થયો, અને અમે 2 રહી ગયા. શું કામ રહી ગયા? અમે બીજાને વળગવા ગયા હતા. મારા બાપ ધ્યાન રાખજો, બીજાને વળગશો ને તો રહી જાઓ, ઊભી પૂછડીએ પછી રોવાનો વારો આવશે. આ તો સત્સંગી હતા. પછી ભગવાનનું નામ લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી અને પાણી છાંટ્યું, એનો ઉદ્ધાર થયો. એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું 3 ભાગમાં જીવન લખ્યું. એમાં 3જા ભાગમાં રવજી ભગતનો બહુ વિસ્તારથી આખું પ્રસંગ લખ્યો છે. ત્યાં સ્વામીએ મહામંત્રનો મહિમા કહ્યો, એ પણ એકવાર સાંભળવા જેવો, વાંચવા જેવો છે. આ બલાત દેખાડે ભગવાન સ્વામિનારાયણ. અરે ભગવાન ભાદરામાં બેઠા હતા અને એક ઉમૈયાશંકર નામના પંડિત આવ્યા, અને પંડિતે આવી અને પ્રભુને પ્રાર્થના કરી કે હે નાથ એમ કરીને 2 શ્લોક બોલ્યા. અને એ શ્લોક બોલ્યા ત્યાં આખી સભાને સમાધિ થઈ ગઈ. મહારાજ કે ઓહો પંડિત રાજ, તમારો તો ગજબ કર્યો, તમે તો શ્લોક બોલ્યા ત્યાં સમાધિ થઈ ગઈ. અરે આખું ભાગવત બોલું તો કોઈ નથી થતી, આ તો બાપ તમારા પ્રતાપે થયું, એમ કે પુરુષોત્તમના પગ પકડ્યા. મારે કેવું છે કે જો આખા ભાગવતેથી નહોતી, ખાલી 1 શ્લોક ભગવાન પાસે બોલ્યા ત્યાં એને આખા એને સમાધિ કરાવી, એને પણ સમાધિ કરાવીને લોકો અનુભૂતિ કરાવી. આ પ્રત્યક્ષનો નિશ્ચય થાય, પ્રગટમાં આવી પ્રતીતિ આવે ત્યારે આવું કલ્યાણ થાય. પરંતુ આ વચનામૃત આ સમજવા જેવું છે. એટલે મહારાજે કીધું પ્રત્યક્ષ ભગવાન વિના બીજી ઈચ્છા રાખવી નહીં. તમે કહેશો કે વાંધો શું આવે? પ્રથમનું 72. મહારાજ કે બીજી ઈચ્છા રાખે તો એને ધામની જોવાની ઈચ્છા રહેશે, એમ બીજું બધું પણ ઘણું જોવાની ઈચ્છા રહે, અને ઈચ્છાનો તો કોઈ એન્ડ હોતો નથી. માટે લીમડો એ લીમડો અને આંબો એ આંબો, વડતાલનું પહેલું. મહારાજ કે જો પ્રત્યક્ષ ભગવાનને બીજી ઈચ્છા ધામની ઈચ્છા રાખે તો ધામના મુક્તો જોવાની ઈચ્છા રહે, પછી જમપુરી જોવાની ઈચ્છા રહે, 14 બ્રહ્માંડના લોક જોવાની ઈચ્છા રહે, અને આવી રીતે બધી જ ઈચ્છાઓ રહ્યા કરે તો પુરુષોત્તમને પામવાનું રહી જાય. માટે જેને પ્રત્યક્ષ નિશ્ચય થયો હોય અને એની જો મહિમાની ખુમારી ચડી હોય તો એની ઈચ્છા રહે જ નહીં. એટલે મહારાજ કહે છે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય છે
તોય પોતાને પૂર્ણ કામ માનતો નથી, અંતરમાં અપૂર્ણતા રહે છે અને એમ રહે છે કે આના ભગવાનનું મને ધામમાં સ્વરૂપ છે એનું દર્શન ન થાય ત્યાં સુધી મારું કલ્યાણ ન થાય. એટલે મારા બાપ સત્સંગ થાય અને પ્રત્યક્ષ નિશ્ચિત થાય એને તો એ ગાંડલાના મોળી ડોશીની જેમ મારું હાથનો રોટલો ખાય એનું કલ્યાણ થઈ જાય, તો બીજાની તો હું વાત કરવી. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે કોઈ કરે હરિ હો ગયા, કોઈ કહે હોવનહાર, મુક્ત પ્રગટ કી પીછ બિના ભટકત સબ સંસાર. અને સ્વામિનારાયણ ભગવાને પણ મધ્યના 21મા વચનાવૃતમાં સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે ભગવાનને જ કરતા માનવા. અને પોઈન્ટ 2 કે જેવી પરોક્ષ ભગવાનને વિશે પ્રતીતિ, ભરોસો, વિશ્વાસ છે અને પરોક્ષ સંતોને વિશે, નારદ સનકાદિકને વિશે જેવો વિશ્વાસ છે, સુખદેવજી કે કપિલ દેવ જેવામાં વિશ્વાસ છે, એવો જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સાધુ એટલે કે ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે, નિષ્કુળાનંદ સ્વામી વગેરેમાં જેવો પ્રતીતિ આવે તો એને કાંઈ કરવું બાકી રહ્યું નથી. એને મોક્ષનો મુદ્દો હાથ આવ્યો અને પરોક્ષ જેવી પ્રગટમાં પ્રીતિ નહીં થાય. અર્થાત ધામસ્થ જેવા મુક્તો અને મહારાજ છે એવા જ ધરા ઉપરનો વડતાલ, ગઢપુર વગેરે ધામ એ અવની ઉપરના અક્ષરધામ ન મનાય. અને ધામમાં રહેલા મુક્તો એ બધા જ અક્ષરધામના મુક્તો છે, એવા આ બધા જ પુરુષોત્તમ નારાયણને રહેવાના હરિના ધામ છે. એવું જ્યાં સુધી ન મનાય મહારાજ ત્યાં સુધી એને કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો નથી. મહારાજ કે આ વાત છે જે પરોક્ષમાં પ્રીતિ છે એ પ્રગટમાં કરવાની વાત છે, એ એકવાર કહીએ સમજો, 100 વાર કહીએ સમજો, લાખ વાર કહીએ સમજો, 1 જન્મે સમજો, 100 જન્મે સમજો, 1000 જન્મે સમજો, લાખ જન્મે સમજો, સમજે જ છૂટક્યો છે. અને મહારાજ કે નારદ, સુખ, સનકાદિક, શિવ બ્રહ્માદિક દેવો અતિ ડાયા છે, એને પણ પૂછજો તો એ પણ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત થકી યુક્તિએ કરીને કલ્યાણ બતાવશે. હા, સમજવા જેવો પોઈન્ટ કહું છું, ખાસ સાંભળજો કે વાલ્મીકી ઋષિ અશાંત હતા. પછી જ્યારે વાલ્મીકી રામાયણનો આરંભ થાય ત્યારે વાલ્મીકી આંખો ખોલે છે તો આગળ એના ગુરુ નારદજી ઊભા છે. એટલે નારદજીને પહેલો પ્રશ્ન કહેશે કે કિમ વસ્તિ લોકે પુરુષમ પુરાણમ, આ લોકમાં એવો પ્રગટ પુરાણ પુરુષ કોણ અત્યારે છે? કિમ અસ્તિ, અત્યારે કોણ છે કે જેના ગુણગાન ગાવાથી મારો અંતરાત્મા નાચી ઉઠે? ત્યારે નારદજીએ કહ્યું કે એવા પ્રત્યક્ષ પુરાણ પુરુષ તો અત્યારે ભગવાન રામ છે. દશરથ નંદન, કૌશલ્યા નંદન રામના ગુણગાન ગાવ. જો પ્રગટ ભગવાન હતા એટલે પ્રગટ બતાવ્યા છે. હા, વ્યાસજી તે પણ વ્યાસદેવ જ્યું વ્યપુ 24 બાટે વેદ પુરાણ, તોહુ દિલ કી દાજ ન બુજે બિના પ્રગટ ગુણગાન. મુક્તાનંદ સ્વામીએ આ સંવત 1862માં મહાસુદ ત્રીજને દિવસે ભગવાન સ્વામિનારાયણ ગોંડલ પધાર્યા ત્યારે મેં શાકોત્સવની લીલામાં વાત કરી છે કે ત્યાં પહેલો વહેલો મહારાજે શાકોત્સવ કેસરમાં, હળદરની જગ્યાએ કેસર નાખીને કરેલો. અને એક બાજુ પાર્ષદોની પંક્તિમાં પીરસતા મહારાજ દેખાય, એક બાજુ પરમહંસોની પંક્તિમાં પીરસતા દેખાય, એક બાજુ ભક્તોની પંક્તિમાં પીરસતા દેખાય. આ જોઈ અને 300 દરબારોને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય થયો. પછી મહારાજે કીધું મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમને વાતો કરી અને કીધું કે આ પ્રગટ પુરુષોત્તમ છે એ જ કલ્યાણના દાતા છે. આરતીમાં લખ્યું ને કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પુરુષોત્તમનું પ્રગટ ભાવે દર્શન કરશે. મુક્તાનંદ સ્વામી કે પ્રગટ કે ગુણ હમ ગાવે, પ્રગટ દર્શકો પાવે, પ્રગટ બિના ભૂત ભવિષ્ય 100 સુપને નહીં આવે, પ્રગટ કો ગુણ હમ ગાવે. જોગી જંગમ તપસી સંન્યાસી પ્રોક્ષ હી મોક્ષ બતાવે, પ્રગટ પીછ બિના પછી હારે કુકુસ કોટી ઉડાવે. આપણે ખળામાં ઘઉંનું હોય કે બાજરાનું હોય તો એમાં ઢૂહાનો ઢગલો હોય, એને ધોકા હોય, એમાંથી દાણા ન મળે. એ તો ડુંડા હોતા બાજરો હોય અને એમાંથી દાણા ખેરવો અને એને પીસો, એના રોટલા થાય અને એ ઘીમાં જબોલીને ખાઓ, ફળમાં બેડો પાર થાય. એટલે આ સ્વામી કહે છે જે અમુક મોટા મોટા જોગી જંગમ થઈ ગયા એ પરોક્ષથી મોક્ષ બતાવે છે, પ્રગટથી બતાવતા નથી. પણ સ્વામી કહે છે કે અમારા માટે તો પ્રગટ ભક્તિ ઓર પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ બિન મન નવ
મન પ્રગટ બિન મન નાવે, પ્રગટ મોક્ષ કો પંથ બતાવે, પ્રગટ ભાવ ઉર લાવે, પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમ રસ, પ્રગટ સો ભર ભર પાવે, પ્રગટ પ્રમાણ પ્રાણ જીવન પર દાસ મુકુંદ બલ જાવે. આ મુકુંદાસ એટલે મુક્તાનંદ સ્વામી. આ કારણ કે પછી મહારાજે કાલવાણીમાં પરમહંસો કર્યા ત્યારે નંદ સંતો રાખ્યા હતા, એટલે જે આવી પહેલાના અમુક પદો હોય તો મુકુંદ તરીકે પણ મુક્તાનંદ સ્વામીએ લખ્યા છે. પરંતુ આ પ્રગટની એટલી બધી મહત્તા છે, એટલે જેવું પરોક્ષમાં પ્રીતિ છે એવી પ્રગટમાં થાય તો બેડો પાર થાય. આ વસ્તુ નિર્વિવાદ સત્ય છે. અને પ્રગટમાં પ્રીતિ કરવાનો અર્થ ખાસ મુક્તો ધ્યાનમાં રાખજો. આજે ઘણા તથાકથિત ગુરુઓને ગુરુ નિષ્ઠાના ગંડવા હાલ્યો છે, અને એટલે એ લોકોને એવું જ કહે છે કે મૂર્તિમાંથી મૂર્તિ ભાવ જાય એમ અમારા ગુરુમાંથી દેહ ભાવ કાઢી નાખો એટલે એ પ્રગટ પુરુષોત્તમ થઈ ગયા. અરે બાપ, મૂર્તિમાંથી મૂર્તિભાવ કાઢો એટલે ત્યાં એક જ પુરુષોત્તમ તત્વ રહે છે, અને તમે ગુરુમાંથી દેહભાવ કાઢો તો પણ ગુરુનો આત્મા રહે છે. અને મહારાજે પહેલા જ વચનામૃતમાં કીધું કે ભગવાનનું ધ્યાન કરતા આડું આવરણ કરે એ માયા કહેવાય. તો એ ગુરુનો આત્મા આપણે આડું આવરણ તો થયો ને, પુરુષોત્તમને પામવામાં એ આડા ગઢ બની ગયા. એટલે અને મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના, જો ભગવાન આ ધરતી ઉપર શા માટે આવે છે? ભગવાન તો બધે છે જ, સ્થાવર જંગમ બધામાં ભગવાન છે. જેમ ભૂમિમાં બધે જ જળ ભર્યું છે પણ પ્રગટ જળ હોય ને પ્યાસ ન ભાગે, એમ ભગવાન બધે હોવા છતાં એને જ કલ્યાણ નથી થતું. અને એટલે ભગવાન પોતે કરુણા કરીને કહે છે કે જ્ઞાની અજ્ઞાની એવા જે જીવ એના મને દર્શન થાવો. એટલે એ ભગવાનનો સંકલ્પ છે પ્રગટ રહેવાનો, એટલે આપણને પ્રગટ મનુષ્ય રૂપે દેખાય છે. અને એ જ્યારે સંકલ્પ કરે કે અમારે અંતર્ધ્યાન લીલા કરવી છે ત્યારે દેખાતા બંધ થઈ જાય. પરંતુ મજાની વાત સમજવા જેવી છે. જો આજે વિશ્વનો સૌથી મોટો ધર્મ ખ્રિશ્ચન ધર્મ છે, લગભગ સમથિંગ અડધા જેટલું જગત એ ધર્મને ફોલો કરે છે. એ ધર્મમાં અત્યારે નાના મોટા એક ગણના મુજબ, મારા અધ્યયન મુજબ 3300 ઉપરાંત ફાટાઓ છે, શાખા પ્રશાખાઓ છે. પરંતુ બધા માટે એક કોમન બાબત છે કે ઈસુને એમના ધર્મગુરુઓએ જ ફાંસીએ ચડાવી દીધા, ક્રોસને લટકાવ્યા. એના બીજા દિવસે એ અચાનક ક્રોસ ઉપરથી ઉતરીને અદૃશ્ય થઈ ગયા. ત્યારે એના 12 શિષ્યો હતા. એ 12 શિષ્યોમાંથી એકને દર્શન થયા અને કીધું કે હવે હું બધા જે કોઈ મને મારા આદેશોને ઝીલશે એના માટે હું ધરતી ઉપર રહીશ અને એમનું ભલું કરીશ. તો એકને દર્શન થયા તો પણ એ લોકો આજે પ્રગટમાં એવું માને છે કે ઈસુ આજે આ આપણા માટે ધરતી ઉપર છે. તો સ્વામિનારાયણ ભગવાને તો જ્યારે ધામમાં ગયા ત્યારે આમ બુલંદ કંઠે કીધું હતું, ડંકાની ચોટ ઉપર કીધું હતું કે હું કરવાનું કામ કરી રહ્યો, બાકી નથી લવલેશ, અને રહીશ સદા સત્સંગમાં, દૂર નહીં જાઓ દેશ. હું સદા પ્રગટ રહું સત્સંગમાં, નથી ગયો દૂર દેશ. આ સત્સંગમાં હું સદા પ્રગટ રહીશ. કયા રૂપે રહીશ? તો કે સંતો રૂપે રહીશ, સદગ્રંથો રૂપે રહીશ, આચાર્ય રૂપે રહીશ અને મૂર્તિ રૂપે રહીશ. આ 4 રૂપે ભગવાન થયા છે, એક રૂપ મટીને. એટલે તમે ખાલી એક સંત રૂપે અને એ પોતાના ગુરુ રૂપે તે કરી નાખો તો તમે બીજા 3 ભગવાનને પ્રગટ હોવાના જે વરદાન આપ્યા છે એની ઉપર તમે અપરાધની ભાવના કરી કહેવાય. બીજી બાબત કે સદગ્રંથ રૂપે તો ભગવાને પોતે કહ્યું કે મદવાણી ઇતિ મદવાક્યમ માન્યમ પરમાદરાત. આજ દિવસ સુધી કેટલાય ગ્રંથો ધરતી ઉપર રચાણા છે. કોઈ ગ્રંથના લેખકે ભગવાન વ્યાસજી હોય કે વેદોના પ્રણેતા ઋષિમુનિ હોય, કોઈએ નથી કીધું કે આ વાણી છે મારી વાણી એ મારું સ્વરૂપ છે. વાલ્મીકીજીએ નથી લખ્યું કે મારી વાણી મારું સ્વરૂપ છે. વ્યાસ ભગવાને નથી લખ્યું મારી વાણી મારું સ્વરૂપ છે. એક સ્વામિનારાયણ ભગવાને લખ્યું, એનો અર્થ થાય કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. એટલે એનું વાંગમય સ્વરૂપ વચનામૃત એ પણ પુરુષોત્તમ નારાયણનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. સત્સંગી જીવન એ પણ પુરુષોત્તમ નારાયણનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. હવે આ સત્સંગી જીવન કે વચનામૃત કે શિક્ષાપત્રીમાં જે પુરુષોત્તમ નારાયણે કહ્યું એને અનાદર કરીને માત્ર અમારા ગુરુમાં જ ભગવાન છે આવી રીતે કરી અને બીજા પ્રત્યેનો અનાદર કરવો એ પ્રત્યક્ષ ભગવાનનો અપરાધ છે. એક વસ્તુ યાદ રાખો,
વીરપુરના જલારામ બાપાના ગુરુ ભોજલ બાપા હતા, મા સમર્થ હતા, અને એમની કૃપાથી જ એમને મોટું સદાવ્રત ચાલુ કરેલું. ટુકડો ત્યાં હરી ટુકડો, ત્યારે એના દ્વારે પ્રગટ ભગવાન આવીને ઊભા રહ્યા છે. એ પરબના સંત દેવીદાસ, અમર દેવીદાસ હોય, એ રોગપીત્યા હોય, એના ગુરુ સમર્થ હતા અને એની કૃપાથી તે સેવા કરતા હતા. તો બધામાં ઈશ્વરના દર્શન કરી અને એની સેવા કરી છે. અરે માતંગ ઋષિ એ સબરીના ગુરુ હતા. માતંગ ઋષિ સબરીના ગુરુ હતા. તો એને કીધું કે બેટા સબરી, તારે રામના દર્શન કરવા હોય, પરમાત્માને પામવું હોય, તો તું આ પંપા સરોવરે જતા રસ્તામાં જે કોઈ ઋષિ મુનિ આવે એના રસ્તા સાફ કરજે, હવની સેવા કરજે અને ભગવાનની વાટ જોજે. પ્રતીક્ષા કરીશ, પુરુષોત્તમનો ભેટો થશે. દરવાજો ખખડાવો, કોક ખોલશે. એમ ભગવાનની વાટ જોઈશું, પુરુષોત્તમ નારાયણ આપણને પણ આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરાવશે. પરંતુ આ જે મહારાજ વખતના જે સંતો ભક્તો છે, અને ત્યાર પછી મીરા હોય કે નરસિંહ હોય, સિયા રામમય સબગ જાણ્યું એ લખનારા તુલસીદાસજી હોય, જ્યાં જુએ ત્યાં રામજી એ લખનારા મુક્તાનંદ સ્વામી ના ગુરુ તો રામાનંદ સ્વામી હતા. હવમાં ઈશ્વરના દર્શન રાખીને મુક્તાનંદ સ્વામી આખા સત્સંગ સમાજની સેવા કરી છે. દાદા ખાચરના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. તો પણ જેવા મુક્તાનંદ સ્વામીના આદરથી માનતા, એ જ રીતે બધા જ પરમહંસોને એટલા જ આદરથી, એટલા જ સદભાવથી માની અને સેવા પૂજા કરી છે. ત્યારે દાદા ખાચરના દરબારમાં વચનામૃત થયા છે. એટલે વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણે બધે સત્પુરુષની નિષ્ઠા, સંત નિષ્ઠા આવો શબ્દ વાપર્યો. ક્યાંય ગુરુ નિષ્ઠા શબ્દ ન વાપર્યો. વધીને શબ્દ વાપર્યો મહાપુરુષ, એવા મહાપુરુષો. એટલે સૌ જેટલા મહાપુરુષો હતા એને પ્રત્યે આદર રાખવાનો છે. એક જગ્યાએ અમારા ગુરુમાં જ ભગવાન છે એમ કરીને કોઈ કરે તો ત્યાં લોકો જોડાય તો જશે, પણ મારા બાપ કલ્યાણને થોડોક વાંધો આવશે. માટે જે ભગવાને કહ્યું છે એની રીત આપણી બીજી રીતે બાદ. એક ભગત હનુમાનજી મહારાજનો ઉપાસક હતો અને હનુમાનજી મહારાજની રોજ પૂજા કરી અને હનુમાનજી મહારાજને કે પ્રભુ મને દીકરો આપો, પ્રભુ મને દીકરો આપો. હનુમાન દાદા એક દી પ્રગટ એક ધોલ મારી. અરે પણ તો ખરો કે છોકરો કરે છે કે પૈણા વગર છોકરો ક્યાં આકાશમાં ઉતારવા કે. મારી કેવું છે કે હનુમાનજી ના ભક્તિ કરતા હતા, છતાંય જે પ્લેટફોર્મ જોવે એ તો જોવે જ. દીકરા માટે લગ્ન તો કરવા જોઈએ. એમ મારીને તમારી વૃત્તિ પુરુષો તમારે પરણવી જોઈએ, કોઈ બ્રાહ્મણ હારે નહીં. ગુરુ તો બ્રાહ્મણની જગ્યાએ છે. આજે અમુક લોકો બોલતા હોય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દિયો. માટે ભગવાન આવીને ઉભા હોય તો પેલા ગુરુ પગે લાગવું કે ગુરુ તમે પધરા. એવું નથી. એટલે ગાંડા, આનો અર્થ એવો થાય કે એ ગુરુને બલિહારી છે કે ભગવાન આવે એટલે પોતે ખસી ગયા અને હરિના હાથમાં હાથ આપી દીધો. જેમ રામાનંદ સ્વામી બધા ભગવાન માનતા હતા, તો પણ જેથી આવ્યા તેથી એક ને ડંકાની ચોટ ઉપર ખખડાવી મુક્તાનંદ સ્વામી જેવા ડગતા નહોતા તો દિવ્ય દર્શન આપીને કીધું, આ તું બાળકની જેમ કલેશ કરે છો. કેદુનું મેં કીધું છે કે હું ડુગડુગી વગાડનારો આ પુરુષોત્તમ પ્રગટ છે. આમ પુરુષોત્તમ નારાયણમાં જોડી દે એ ગુરુ ખરેખરા છે. એ નારદજી પ્રહલાદજીના ગુરુ જ હતા, પરંતુ જલે વિષ્ણુ થલે વિષ્ણુ આખામાં ભગવદ ભાવના કરાવી અને ત્યારે ભગવાન એની માટે અવતાર લઈને આવ્યા છે. માટે જે સાચા ગુરુઓ છે, આવી નિષ્ઠા ગોપાળાનંદ સ્વામીએ ક્યાંય નથી કરાવી, આવી નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામીએ ક્યાંય નથી કરાવી, આવી નિષ્ઠા અમારા ગુરુમાં જ ભગવાન છે એવી નિષ્ઠા કોઈ નંદ સંતોએ નથી કરાવી. ગુણાતીતાનંદ સ્વામી જેવા તો બુલંદ કંઠે કહેતા હતા કે પોતામાં જોડે એ અસંતને ભગવાનમાં જોડે એ સંત. હા, એક ભગતને શેર માટેની ખોટ હતી. હનુમાનજી મહારાજની પૂજા કરવા માંડ્યા. કોઈ કીધું ભલામણા હનુમાનજી તો બાલ બ્રહ્મચારી કહેવાય, એનાથી શું થાય? પછી સંતોષી માતાની પૂજા કરવા માંડ્યા. હે માં સંતોષી, મને દીકરો આપો. કોકે પણ એ માતાજીને દીકરા વગરનાની શું વેદનાની ખબર. વિઘ્ન વિનાયક દેવ છે, લગ્નમાં પહેલા એની પૂજા થાય. ગણપતિ દાદાની પૂજા કરો. પછી ગણપતિ દાદાની પૂજા કરવા માંડ્યા. થોડાક દી થયા તો કે બરાબર લગ્ન કરાવી જાણે, છોકરા નું જાણે. એટલે ગણપતિ દાદાની મૂર્તિ એક બાજુ મૂકી અને પાછા ફરીને ભગવાન ભોળાનાથની પૂજા કરવા માંડ્યા. પૂજા કરતા હતા, ધૂપ દીપને આરતી કરતા હતા. એમાં ઓલી ગણપતિ દાદાની મૂર્તિ ભાળી ગયો. એમ તું અરે આ હું ભગવાનને માટે
મેં અગરબત્તી કરી, ધૂપ દીપ કર્યા, નિવેદ કર્યા, અને એ આ મારા સુગંધ લઈ જાય છે એમ કહીને ગણપતિ દાદાની મૂર્તિ લઈ અને નાકમાં પૂંભળા માંડ્યો ભરાવા. અને એ વખતે ગણપતિ દાદા પ્રગટ થયા, ખડખડાટ હસતા હસતા કહેવા માંડ્યા, બોલ કે હું ઈચ્છા. અરે તમને ખબર જ છે ને, શેર માટેની ખોટ. ભગવાન કે 6 શેર આપી, એક હું, એટલે એક વગરના 6 દીકરા આપ્યા. અરે પણ કેટલી વારા એક વરા પૂજા કરી તોય તમે ન આપ્યા ને અત્યારે કેમ આપ્યા? કે વરા પૂજા કરતો હતો પણ ત્યાં સુધી તને મારામાં મૂર્તિ ભાવ હતો, આજ તને મારામાં પ્રગટ ભાવ થયો, અને બાપ પ્રગટ ભાવે તો બેડો પાર કરી દે. આ મહારાજે વચનામૃતમાં આ કહ્યું છે. અને એટલે તો મહારાજ ધામમાં ગયા પછી મૂર્તિ દ્વારા હજારોને પ્રગટની પ્રતીતિ કરાવી છે, એક બેને નહીં. એ બ્રહ્માનંદ સ્વામી આવી અને ગઢપુરમાં ગોપીનાથજી મહારાજને આગળ પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા પાતળીએ હર્યા પ્રાણ, આ પ્રગટ ભાવે કીર્તન બોલે. અને ગોપીનાથજી મહારાજમાંથી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થાય, હાર પહેરાવે, બાથમાં ગાલીને ભેટે. જ્યારે બ્રહ્માનંદ સ્વામી મૂર્તિ પાસે જાય અને પુરુષોત્તમ નારાયણ દર્શન દેવા તત્પર થાય ને દર્શન આપે. બહુ પ્રસંગ પ્રસિદ્ધ છે. એના એ ગઢપુર ધામ છે, એના એ ગોપીનાથજી મહારાજ છે, એનું પદ છે. પણ બાપ આપણને આજે બ્રહ્માનંદ સ્વામી જેવો પ્રગટ ભાવ નથી, એટલે આપણને અનુભૂતિ થતી નથી. અનપ્રગટ ભાવ હોય એને આજે પણ એવી દિવ્ય અલૌકિક અનુભૂતિ થાય છે. એ એના અનુભવીઓ આજે પણ હાજર છે. માટે આપણે આવા પ્રગટ ભાવે મૂર્તિમાં, મહારાજે પોતે સ્થાપેલી મૂર્તિ છે, એને તમારે ઉરુકાલે ફલતી શ્લોકને અડાડાય નહીં. અડાડે એ ભગવાન, એ વચનામૃતનો દ્રોહી છે, એટલે પરમાત્માનો દ્રોહી થઈ જાય. માટે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો કેટલા આવા પ્રસંગો છે. મહારાજ ધામમાં ગયા પછી પ્રગટની પ્રતીતિ, કેટલા સંતોને ઘરે ઘરે તેડવા આવે છે, એ બધી પ્રતીતિ છે. અને મૂર્તિ દ્વારા કેટલા એક બેને નહીં હજારોને પ્રતીતિઓ કરાવી છે. આમ અત્યારે હું આમાં બોલવા બેહું ને તો મારી આગળ આખી આમ કતાર થાય ચરિત્રોની, કે એટલી કહી દો, એટલી કહી દો, એટલી કહી દો. પણ તમને ચોપટી રૂપે 5 પરચાદી આપી દઉં. એ ધોલેરામાં મહેતાનંદ સ્વામી સેવા કરતા હતા, અને બીજા મોટા બ્રહ્મચારી હતા, અને ભગવાનને ગરમ થાળ જમાડ્યો તો મહાતીતાનંદ સ્વામી જગાડ્યા, ટોલે ગરમ થાળ જમાડ્યો, મારી જીભ દાજી ગઈ. આ હતા મદન મોહનજી મહારાજ પ્રગટ. એ જુનાગઢમાં ચકુભાઈના દીકરી પ્રેમભાઈ આમ દર અન્નકૂટના દિવસે એક ફળ મૂકતા હતા, અંતકાલે તેડવા આવ્યા. કેમ? કે તે મને પ્રગટ માનીને ફળ મૂક્યું, માટે હું તને તેડવા આવું છું. આ જુનાગઢની વાત કરી. એ મૂળીમાં લક્ષ્મીનારાયણ બ્રહ્મચારી સેવા કરતા હતા. એક દી શિયાળામાં ધાવળી ઓઢાડી ભૂલી ગયા, રાતે મહારાજે જગાડી, એક ખોટી મારી, હારા તું તો એને ગોદડા ઓઢીને હોતો છો, મને કેવું ગાડો રાખ્યો. હા, એ અહીંયા મહેતાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજની સેવા કરતા હોય તો ભક્તિ માતા લક્ષ્મીજી માતા એ ભગવાનને થાળ જરાવા જાય. હરિકૃષ્ણ મહારાજ ઝાંઝરના ઝણકાર સમજાય, બધા કહું કે પ્રગટ ભગવાન થાળ જમે. એકવાર આપણે મહેતાનંદ સ્વામી બનીને થાળ જરાવો તો ખરા. હરિકૃષ્ણ મહારાજ હોકારો દેશે. એ હરિહરિયાનંદ સ્વામી હતા, અહીં પરમહંસોની ધર્મશાળામાં માનસીમાં તનભાન ભૂલીને બાના મહારાજમાં ગુલતાન થતા હતા. અને ત્યારે પુરુષોત્તમ નારાયણ આવીને કે સ્વામી પંક્તિ પૂરી થઈ, હાલો હવે હું તમને હારોહાર જમાડવા આવું. આ પ્રગટ ભાવથી સેવા કરનારાને અનેકને દર્શન આપ્યા છે. એ અમદાવાદના નરનારાયણ દેવ હોય, એ મારવાડી ભગત આખા અનેક તીર્થો ફરીને આવે, કે જે મારા હાથનો હાર સ્વીકારે હોનાનો એ પ્રગટ ભગવાન છે. અને નરનારાયણ દેવ પાસે આવે કે લાય બહુ મંદિર ફર્યો, લાય હાર. અને હાર માગે અને પછી એને અક્ષરધામનો અલૌકિક આનંદ ને પુરુષોત્તમ નારાયણ પ્યાર આપીને દિવ્ય અલૌકિક સ્થિતિ આપી દે. આ એક દેવો પ્રગટ છે. ભુજના પણ આવા અનેક પ્રસંગો છે, ગઢપુરના પણ આવા અનેક પ્રસંગો છે, વડતાલના પણ આવા અનેક પ્રસંગો છે. તદુપરાંત ખંભાતના જબરેશ્વર મહારાજ હોય, સુરતના નારાયણ મુનિદેવ હોય, આવાના પણ અનેક પ્રસંગો છે. આ એક સ્થાપન પુરુષોત્તમે સ્થાપન કરેલું. મહારાજ કીધું કે આ મૂર્તિ એ મારું સ્વરૂપ છે. હા, સંતને પણ મારું સ્વરૂપ કહ્યું છે. સંત જાણો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. પણ ઉદારતા અને ઉડાવતા પાતળી ભેદ રેખા હોય, કરકસર અને કંજુસાઈ પાતળી ભેદ રેખા હોય. એમ આ ભગવાનની મૂર્તિ અને સંત રૂપી મૂર્તિ એમાં પાતળી ભેદ રેખા હોય. આજે ઘણા કહેતા હોય અષ્ટ પ્રકારની હરિમૂર્તિ, 9મા સાચા સંત. માટે એમાં રહ્યા પ્રગટ ભગવાન. હા, સંતમાં ભગવાન રે, સંત બોલે તે ભેગો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. આ વાત સાચી જ. પણ જાસૂસીકરણ કરીને નકરા કરતા હોય અને અલગ મલકનું જાણતા હોય એવા સંતમાં તો પરમાત્મા નો જ રહે. કેમ? જેની એકાગ્ર વૃત્તિ હોય
એ બાજુમાં બંગલો થઈ જાય તો શિવલાલ શેઠને ખબર ન રહે, ઘરે હાળી આવી હોય ને 6 મહિના તો ખબર ન રહે, એવાની પૂજામાં ભગવાન પ્રગટ થાય. એ બાજુમાં નીલવાંજર્યું હોય અને 3 મહિનાથી રહેતા હોય તો ગુણાતીતાનંદ સ્વામીને ખબર ન હોય, એવા સંતને દ્વારા પ્રગટ હોય. એ ગોપાળાનંદ સ્વામી જેવા એવા સંત હોય કે જ્યાં જમે ખુશાલ ત્યાં જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય તો ખુશાલ ભક્તની પ્રીતે, એવા સંત હોય. એ જોગી સ્વામી છે, એ પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી છે, એ અખંડ ભજનાનંદની અથાણાવાળા સ્વામી છે, એ ભાલના ભગવાન જેવા માયરિતાનંદ સ્વામી છે, એ વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી, આ બધાએ ભગવાનની મૂર્તિનું જ ધ્યાન કર્યું છે અને મૂર્તિના ધ્યાનથી જ તે એને અનુભૂતિ થઈ છે. એ કોઈએ પોતામાં અમારામાં ભગવાન પ્રગટ રહ્યા છે માટે હવે મોટા તીર્થમાં જવાની જરૂર નથી. 68 તીર્થ સદગુરુ શરણ એવા ગંડવા કાઢ્યા નથી. આજ સુધી મેં જો પરોક્ષના અને પ્રગટના બધાના દર્શન આપ્યા કે તમારા એક ગુરુમાં જ ભગવાન છે, બધામાં નથી ભગવાન. જે પામેલા છે એનો તો સિયારામમય સબ જગ જાની, કરો પ્રણામ જોરી જોગ પાની, આમ સર્વત્ર ઈશ્વરના દર્શન કર્યા છે. અને આવી રીતે જે સર્વત્ર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે છે, સ્વામિનારાયણ લેવત નામા તાકો માનું મેં અક્ષરધામા, આવી જેને ભગવત ભાવના થાય અને મૂર્તિ એ પ્રત્યક્ષ ભગવાન મનાય તો એનું કલ્યાણ નહીં. એને ભગવાન આજે પણ અલૌકિક દેખાડે છે. આજે પણ પુરુષોત્તમ નારાયણ એવા ભક્તોને માટે હાજરા હાજર રહેશે, સપનામાં દર્શન દેશે, દિવ્ય દર્શન દે છે, એની મનોકામના પૂરી કરે છે. અરે એને દેહ ભાવ ભૂલાણીને અક્ષરધામની સમાધિઓ કે અક્ષરધામનો અનુભવ આજે પણ આપે છે. કોઈ એવું ન માનતા કે નથી આપતા. એટલે મહારાજ અહીં જે લખ્યું વચનામૃતમાં કે પ્રત્યક્ષ ભગવાનના વિશે દૃઢ નિષ્ઠા રાખીને તેના દર્શન કરે છે, પછી મૂર્તિ રૂપ હોય કે મનુષ્ય રૂપ હોય તો, અને ભગવાન વિના કંઈ ઈચ્છતો નથી તો ભગવાન બલા તેને પોતાનું બધું ધામ દિવ્યતા દેખાડે છે. મારે કેટલાક પ્રસંગો કહેવા માટે એના ઐશ્વર્ય દેખાડે છે. અને સૌથી મોટી વસ્તુ એ છે એનો જે નિશ્ચય કરાવ્યો ને એ જ મોટી વાત છે. પ્રગટ પુરુષોત્તમે પ્રગટનો નિશ્ચય કરાવ્યો એટલે એ બહુ મોટી વાત છે. કારણ કે પરોક્ષના નિષ્ઠાથી કલ્યાણ થાય નહીં. મારા ને તમારામાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, દોષો પ્રગટ છે અને આપણે ભગવાનને પરોક્ષ માનીએ છીએ, અથવા તો કોઈક એક જગ્યાએ જ પ્રગટ માન્યા, એનાથી કલ્યાણ નહીં થાય. માટે જેવા ભગવાન ધામમાં છે એવા અનંત મુક્તો સાથે મારામાં છે. હું જ અક્ષરધામ છું અને સૌમાં છે મહારાજ, અંદર બહાર એક શ્રી હરિનું રાજ. આમ પુરુષોત્તમ નારાયણના કરતાપણાનો સ્વીકાર થાય તો જ મારા બાપ રાગ દ્વેષ જાય, ખોટા અહમ મમતા જાય, અને રાગ દ્વેષને અહમ મમતા જાય ત્યારે જ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થાય. બાકી આવી નાની નાની ગુરુ નિષ્ઠાની થઈને ગ્રુપ થઈ જશું તો બાપ સંપ્રદાયમાં જે દિવસે કંઈક મુશ્કેલી આવશે તે દી આ ગ્રુપવાળા એકેય ઊભા નહીં રહે. અને આવા જ્યારે આ ભારતમાં ગ્રુપવાદ ભેગા થયા, ધાર્મિક ગ્રુપવાદો, એને આ ભારત દેશને 1000 વર્ષની ગુલામી આપી છે. આ ધાર્મિક ગ્રુપોએ એક જગ્યાએ કંઈક તકલીફ આવે તો બીજા જગ્યાએ જાય નહીં. આ છેલ્લા 1000 વર્ષમાં જે ભારતનું પતન થયું એમાં આવી રીતે જે ધર્મના નેતાઓએ ગ્રુપવાદ ઊભા કર્યા એ પતનનું બહુ મોટું કારણ છે. હું અનેક ગ્રંથો અને અનેકનું રિસર્ચ કરીને મારી વેદના બોલું છું. મારે કોઈ સાથે રાગ દ્વેષ નથી. કોકને પોતાના ગ્રુપમાં બધાને બાંધતા હોય, એને ખોટું લાગતું હોય તો હું બે હાથ જોડીને ક્ષમા માગું છું. પરંતુ સુજ્ઞ ભક્તો જાગજો, સુજ્ઞ સમજનારા સાધુ સંતો જાગજો અને ભગવાનના સંબંધે હવમાં અલૌકિક ભાવ રાખજો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાનના સંબંધમાં આવેલું હોય એ તો પુષ્પ, ફળ કે તૃણ લતાદિક એ પણ દેવતુલ્ય છે, પશુ પણ દેવતુલ્ય છે. આપણે માનકીને દેવતુલ્ય માનીએ છીએ. ગઢપુરના લીમડાને કે પ્રસાદીના કોઈ લીમડા ઝાડ હોય એને પણ આપણે અલૌકિક માનીને દંડવટ કરીએ છીએ. પ્રસાદીના લાકડા પણ આપણે રાખીએ છીએ. અને જે ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની માનસિક ધ્યાન કે સેવન કરતા, તો એમાં દેવ ભાવ રાખે. એમાં શું કહેવું? જો એક ગ્રુપમાં રાખવાની વાત નથી અને એવી રીતે નથી રાખતો અને પોતાના ગ્રુપમાં અલૌકિક ભાવ રાખે અને બીજા જગ્યાએ તો આંટી રાખે તો મહારાજ કે આને તો પાડાખાર કહેવાય. અને આવો જે પાડાખારવાળા છે એ તો સત્સંગી છે, તો અડધા વિમુખ છે. એટલે જ્યારે આવો નાના નાના વાડામાં વહેંચાઈ જાય એટલે પછી બીજા પ્રત્યે નફરત થાય. આજે તો ઘણા અમુક તો એવું બોલનારા મેં સાંભળ્યા છે આ હગાકાને કે અમારા ગ્રુપના નાનામાં નાના ફાવણો વાળનારા હોય એને આગળ મોટા સદગુરુ ન થઈ શકે. જો આને ગુરુ નિષ્ઠાનો ગંધવા કહેવાય.
મેં એવું પણ સાંભળ્યું છે કે જે મરધા બેઠા કરનારા વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી હતા, જોગી સ્વામી મહાઅલૌકિક સ્થિતિવાળા સંત હતા, બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા હતા. અરે એ ધારી ગામના બે ભાઈઓ યાત્રાએ કરવા ગયા હોય અને વાડીની વાસના રે અને મરીને ત્યાં કાળિયો અને ભૂરીયો સર્પ થાય અને જોગી સ્વામી કહે, ઓહ આ તો તમારા બાપા કાળા બાપાના ભૂરા બાપા બે આવ્યા કાળિયો ભૂરીયો થાય. આમ સંકલ્પ કરે તો એવા વાસનિક જીવને પળમાં બેડો પહાર કરી નાખે. એ અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી હતા, આવા સંત. અને આવા સંત એના આંગણે આવે તો એ ભગવત બુદ્ધિથી સેવતા હતા. પરંતુ કાળે કરીને બુદ્ધિ પોતાને બહુ લોકો માનવા માંડે પછી કેવી થઈ જાય એવું શીખવાડે. નાના કે અહીંયા નાના વાળતા હોય એમાંય તે જોગી સ્વામી ને ઘનશ્યામ સ્વામી મનાય તો તમને સાચી ગુરુ નિષ્ઠા કહેવાય. હવે ભગવત નિષ્ઠા નહીં હો. મારો પોઈન્ટ ત્યાં છે કે ભાઈ નાનામાં આવા મોટાનો ભાવ રે, ભગવત ભાવ રે તો ભગવત નિષ્ઠા પાકી કહેવાય. એ વાત સાચી છે. પાછા એ કઈ રાખતા ન હોય, એ તો બિચારા નાના અંગૂઠા પકડાવતા હોય. એટલે આવું જે ડબલ જીવન જીવતા હોય એનાથી મુક્તો સાવધાન રહેવું. અને આ જે મહારાજે વચનામૃતમાં કહ્યું છે એની અનુભૂતિ કરવી હોય તો જે પૂર્વે પામી ગયા એની રીત આપણી બીજી રીતે બાદ. એ મેમકાના સામબાઈને એને એમ થાય કે આ મૂર્તિ મારું કેમ કલ્યાણ કરશે, મૂર્તિ તો જડ છે. ત્યાં પુરુષોત્તમ નારાયણ હસવા માંડે, માથેથી પાગ ઉતારે, હાથમાંથી ફૂલનો દડો આપે. આ હતા મૂળીના રાધા કૃષ્ણ દેવ. એ સુખપુરના હરજી બાપા બેઠા હોય અને આમ મહારાજ હાર પહેરાવો, ભગવાન સીધો બહાર હાર પહેરાવે. આ હતા ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ. આ અમદાવાદના રંગમોલના પણ આવા અનેક પ્રસંગો છે. માટે છેલ્લું સમજવા જેવું કે ભગવાનનો મનુષ્ય રૂપે હોય કે મૂર્તિ રૂપે હોય. મનુષ્ય રૂપે હોય ત્યારે મનુષ્ય ભાવ કાઢશો તો કલ્યાણ થશે, મૂર્તિ રૂપે હશે તો મૂર્તિ ભાવ કાઢશો ત્યારે કલ્યાણ થશે. આપણે મંદિરમાં દર્શને જઈએ તો એવું લાગે કે હું અનંત મુક્તો સાથે ભગવાનના ધામમાં દર્શન કરી રહ્યો છું. જો સારે લોયાનું 11મું સત્પુરુષની સમજણ કે મંદિર છે એને જ અક્ષરધામ સમજે અને ના રહેલા બધાને ભગવાનના મુક્તો સમજે, આવી અલૌકિક ભાવ છે એ સત્પુરુષની સમજણ છે. એવી સમજણ સાથે રાખીએ. મંદિરના દર્શન કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોઈએ તો એવું રાખીએ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ મારી હારે ફરી રહ્યા છે, હરિવર મારી હારે હાલી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ જ પૂછ્યું હતું ગઢપુરથી ધોલે જતા, સંતો ખાલી હાલો છો ભર્યા? બીજા કે સ્વામી સમજાણું નહીં. સ્વામી કે આ રસ્તેથી મહારાજ અનેક વાર ગયા છે, આવ્યા છે. માટે ભગવાનને મારો નાથ મારી સાથે ચાલી રહ્યા છે. આમ ભાવનાથી ચાલશો તો ભર્યા છો અને ભગવાનને ભૂલીને હાલશો તો ખાલી છો. કેવી રીતે? તો કે અહીં ભગવાન હાલ્યા છે, આજે મારી હારવાર હાલ્યા છે. જો આ પ્રગટ ભાવ કરાયો છે. ગોપાળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ નારાયણમાં પ્રગટ ભાવ કરાયો છે. અને વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, નંદ સંતોની વાતોમાં, સત્સંગીજીઓના બધા જ ગ્રંથોમાં મહારાજે આ કીધું છે કે પોતાના આત્માને બ્રહ્મ માનો. આજે જેને ગુરુ નિષ્ઠાના ગંડવાને હાલ્યા છે અને ગુરુ નિષ્ઠારૂપી ઝેર પાય છે. મને ન્યા પ્રશ્ન છે. ગુરુ નિષ્ઠાનો હું વિરોધી નથી, હું પણ ગુરુ વાળો છું, મારે પણ ગુરુ છે, પણ એ ગુરુ રાગ દ્વેષથી પર છે અને ભગવાનને રહેવાનું ઘર છે અને એ પુરુષોત્તમને પામેલા છે. અને મેં પુરુષોત્તમને પામેલા અનેક સંતોને સેવેલા છે, એમની ક્રિયા બારીકાઈથી અનુભવેલી છે, જોયેલી છે. પણ જેને ગુરુ નિષ્ઠાનું ઝેર પાતા હોય એ શું કે અમારા ગુરુમાં જ ભગવાન છે. હવે એક જગ્યાએ થાય એટલે બીજા જગ્યાએ રાગદ્વેષ રહેવાનો જ તે, ખોટી હમતા રહેવાની જ, વિકાર રહેવાના જ તે. માટે જેને આવી રીતે વિકારના સ્વીકાર ન બનવું હોય છતાં તે બ્રહ્માનુભવ અને પરમાનંદનો અનુભવ કરવો હોય તો મૂર્તિમાંથી મૂર્તિભાવ અને મનુષ્યમાંથી મનુષ્યભાવ કાઢવો. અને જે ગુરુમાં ભગવાન રહ્યા છે, સંતમાં ભગવાન રહ્યા છે, એ આપણને પ્રેમ બળ હૂફ અને સાચું માર્ગદર્શન આપવા. કદાચ આપણે કોઈ કારણોસર ખોટા ગુરુઓના સંગમાં રસ્તો ભટકી ગયા હોય તો ભટકેલાને સાચા રસ્તે અટકાવવા, સાચા રસ્તે ચડાવવા એ સંતમાં જ ભગવાન રહીને બોલે છે કે બાપ સાચી વસ્તુ આ છે. એટલે તમે જુઓ આપણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આના સ્થાપક રામાનંદ સ્વામી તો ચપટી વગાડતા બધાના ધામના અનુભવ કરાવતા. અરે મારા બાપ મેઘનાથ અને રઘુનાથ જેવો હોય, મેઘજી હુખડીઓ અને રઘુનાથ જેવા એ અહંકારી હોવા છતાં એને ધામનો અનુભવ કરાવતા.
તો પણ સત્સંગમાં પુરુષોત્તમ નારાયણ આવ્યા પછી રામાનંદ સ્વામી બધાને પુરુષોત્તમમાં જ જોડ્યા. સંપ્રદાયમાં રામાનંદ સ્વામીએ ધામમાં ગયા પછી 15 જણાને દિવ્ય દર્શન દઈને પોતાની નિષ્ઠા છોડાવીને પુરુષોત્તમની નિષ્ઠા કરાવી છે. ત્યારે આજે ઘણા પુરુષોત્તમની નિષ્ઠા મુકાવીને પોતામાં નિષ્ઠા કરાવે છે. માટે ધ્યાન રાખવું. અને એવું કે અમે ભગવાન દર્શન દેવા હતા તો કહેવાનું મારા ગુરુ હોય ને તો હું તમારી પાસે ઉભો રહું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત નહીં, આ પામેલા કોઈની રીત નહીં, આ પોતાની ઘરની રીત છે. નિષ્કુળાનંદ સ્વામી કે એની રીતે આપણી બીજી રીતે બાદ પર હરો એવી રીત નહીં. નિષ્કુળાનંદ સ્વામી જબ્બર ગુરુ નિષ્ઠાવાળા હતા. રામાનંદ સ્વામી તેડવા આવ્યા કે ના, હું એમ તો ઉપાસક પુરુષોત્તમ નારાયણનો છું, માટે પુરુષોત્તમ નારાયણ તેડવા આવે ત્યારે હું આવું. એ પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સાથે આત્મબુદ્ધિથી જોડાયેલા તેડવા આવ્યા હતા કે ઉપાસક તો પુરુષોત્તમ નારાયણનો છું, પુરુષોત્તમ નારાયણ આવે પછી હું આવું. એ સુંદરિયાણા હેમરાજ શાહનો પરિવાર ગોપાળાનંદ સ્વામી એને યોગેશ્વર કૃષ્ણ માનીને સેવતા હતા, પણ એના પરિવારને જ્યારે મહારાજ સિવાયના બીજા તેડવા આવ્યા તો કે ગોપાળાનંદ સ્વામી આવ્યા તો હારે નથી ગયા કે પુરુષોત્તમ નારાયણને લઈને આવો પછી હું હારે આવું. એ બોટાદના મહાસમર્થ મૂર્તિ ભગાદોશીના પરિવારમાં જન્મેલા સમર્થ ફૈબા, મેં પણ નાનપણમાં બોટાદ દર્શન જાતો ત્યારે એમના દર્શન કરેલા. એ ધામમાં ગયા. આજે બોટાદમાં ભગવાન સ્વામિનારાયણની લીલા પુસ્તકમાં આખું સમર્થ ફૈબાનું આખ્યાન લખ્યું છે. ગયા અને એને ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો તેડવા આવ્યા. વિમાનમાં બેસી ગયા પછી આવ્યું. ગોપાળાનંદ સ્વામી જ કહેતા હતા કે આપણે ધામમાં જવું હોય અને એકલા સાધુ આવે ને ભગવાન ન હોય તો ન જવું. ભગવાન હારે આવે તે ભગવાનની હારે સંતો આવે એ માન્ય છે, પરંતુ ભગવાનને સાડીમાં કરીને કોઈ સંત આગળ થઈ જતા હોય એ અમાન્ય ગોપાળાનંદ સ્વામીને છે, એ અમાન્ય ગુણાતીતાનંદ સ્વામીને છે. માટે આપણે આ પણ સમજવા જેવું છે. એ ન ગયા, ઉતરી ગયા. આજે પણ બોટાદના મહિલા મંદિરમાં એ એક ચક્ષુની મૂર્તિ છે અને એ મૂર્તિમાંથી ભગવાનને દિવ્ય દર્શન આપ્યા હતા. અને જ્યારે ફૈબા પાછા આવ્યા ત્યારે ધામ પ્લેનમાંથી ઉતરી ગયા અને પછી 5 વર્ષ રહ્યા અને પછી જ્યારે જવું હતું ત્યારે ડંકો વગાડી ધામમાં ગયા. અને એ સમર્થ ફૈબા એ જ્યારે ધામમાં ગયા શરદ પૂનમના પવિત્ર દિવસે વિક્રમ સંવત 1831માં તે દિવસે ગઢપુરમાં રવિકાંતાબાને દર્શન થયા હતા, મણિબા વગેરે સાંખ્યોગીને દર્શન થયા હતા, અમદાવાદમાં ગોદાવરી ફૈબા વગેરે સાંખ્યોગી એમના હેતવાળા હતા, એને પણ પુરુષોત્તમે દર્શન દીધા હતા. મુંબઈના બ્રહ્મચારીને અને મુંબઈમાં એમના પરિવારજનો રહેતા એને પણ દર્શન દીધા હતા. અમે સમર્થ ફૈબાને તેડી જાવી. આવી રીતે 5 જગ્યાએ અલૌકિક દર્શન આપી અને પુરુષોત્તમ નારાયણને ધામમાં તેડી ગયા. એ બાપાલાલભાઈ હતા હેમરાજ શાહના પરિવારમાં, એને પણ ગોપાળાનંદ સ્વામીમાં પારોભાર નિષ્ઠા હતી. પરંતુ અંતકાળે ગોપાળાનંદ સ્વામી હતા કે મહારાજને લઈને આવો પછી હું હારે આવું. આ એકની નિષ્ઠાની ખુમારી જુઓ. આપણા પ્રગટની ઓરિજિનલ સંપ્રદાયની આ ઓરિજિનલ રીતિ છે. માટે વાલા મુક્તો પુરુષોત્તમને પામવું હોય તો એની રીત આપણી બીજી રીતે બાદ પર હરો પરી પાપણી વળગી એ વરાદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ધન્યવાદ.